ઓકે, તો એટલા માટે આપણે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર નથી કહેતા કે ધૃતરાષ્ટ્રને એવું લાગે કે આ જમીન ઉપર, કારણ કે મારે હું જે ફાઇટ કરવા જઈ રહ્યો છું એ ધર્મની ફાઇટ કરું છું. ના, એવું નથી. પાંડવો અવશ્ય ધર્મની ફાઇટ કરે છે, પણ દુર્યોધન કઈ રીતે ધર્મની ફાઇટ કરે છે? એ તો કોઈ રીઝનથી ધર્મની ફાઇટ નથી કરતો. તો કહેવાનો મતલબ શું છે કે એટલા માટે એને ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર નથી કહેતા. ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર એટલા માટે કહે છે કે કુરુઓની જગ્યા તો છે, મેં જેમ તેમ સમજાવ્યું એમ, અને ધર્મ એટલા માટે કે અહીંયા આ બધી તમને આ બધા લિસ્ટ કીધા મેં કે આના કારણે એટલા માટે ધર્મક્ષેત્ર છે, પવિત્ર જગ્યા છે. બધા સ્વર્ગમાં જશે અહીંયા જે પણ મળશે એ બધા ભગવાન વિષ્ણુનું વરદાન છે. હવે સમજણમાં આવ્યું ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર? યા ભૂલશો હવે તમે? ના. હા, આ તો આપણે ખબર હોવું જોઈએ ને. આપણને એવું લાગે આ ધર્મ યુદ્ધ છે એટલે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર, પણ આ તો ધૃતરાષ્ટ્ર બોલે છે. કદાચ અર્જુન ઉવાચ લખ્યું હોય કે ભગવાન ભગવાન ઉવાચ લખ્યું હોય, ભગવાન શ્રી કૃષ્ણ કહેતા હોય કે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર, તો મેક સેન્સ. પણ આ તો ધૃતરાષ્ટ્ર પોતે બોલે છે, તો ધૃતરાષ્ટ્ર માટે તો આ ધર્મક્ષેત્ર છે જ નહીં. હવે સમજણમાં આવ્યું ડેફિનેશન ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર? યા ઓકે. હવે તો શું થાય છે, તો જ્યારે આ વાત થાય છે ત્યારે જે દુર્યોધન જે છે એ આચાર્ય એટલે દ્રોણાચાર્ય જે છે એના જોડે જઈને વાત કરે છે. આપણે સેકન્ડ માં વાત કરી, હું તમને સ્ક્રીન શેર કરું છું. આપણે થોડું પછી આગળ ટોટલ રિવિઝન કરીશું કે પહેલા ચેપ્ટરમાં શું શું સમજવાનું છે. નહીં તો આ રીતે તો આપણો આખો ક્લાસ પતી જશે ખાલી 2 શ્લોકમાં જ. ઓકે, તો હા, તો આપણે આ બીજા શ્લોકમાં આપણે જોયું એમાં શું કે છે, દ્રષ્ટવા તુ પાંડવાનિક વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્ય ઉપસંગમ્ય રાજા વચન બ્રવીત. તો આ રીતે બોલ્યો આચાર્ય જોડે. હવે આચાર્ય જોડે કેમ જાય છે અહીંયા દુર્યોધન? ઘણા બધા છે ને એકચ્યુઅલી એના જે સેનાપતિ છે તો ભીષ્મ પિતામહ છે, તો એ આચાર્ય જોડે કેમ જાય છે દુર્યોધન? શું કારણ છે એનું? એના મામા શકુની પણ ઉભા છે, તો એના જોડે નથી જતો. તે આચાર્ય જોડે કેમ જાય છે? આચાર્ય એટલે આચાર્ય દ્રોણ. એનું શું કારણ છે? કોઈ નહીં. હરે કૃષ્ણ, કોઈને નથી ખબર. આપણે આ બધું ડિસ્કસ કર્યું છે. આ સેમસંગ કોણ છે? દ્રોણ સેમસંગ, સાચી સલાહ ગુરુ આપે. પાસે તો જાય જ. આ સેમસંગ SM જે લખ્યું છે તમારું નામ શું? તમારું નામ? ભાવિશા પટેલ. ભાવિશા. વેલકમ ભાવિશાબેન. યસ. તો ભાવિશાબેન, તમને શું લાગે છે દુર્યોધન જે છે એ દ્રોણાચાર્ય પાસે કેમ ગયો? એ તો ભીષ્મ પિતામહ જોડે જવો ને, એ તો એ સેનાપતિ છે. પણ એમના ગુરુ હતા ને. ગુરુ છે બરાબર, પણ ગુરુ થઈને શું કામ? એનો પાછળ એક કારણ છે. ગુરુ છે એટલા માટે નથી ગયા. ગુરુ તો પછી એમ હમ. જોવે તો કૃપાચાર્ય પણ ગુરુ છે, કુલ ગુરુ છે કૃપાચાર્ય. હા, એ કુલગુરુ છે, પણ આ એમના શિક્ષક હતા ને. હા, તો ચલો માની લો એમના શિક્ષક હતા, તો શિક્ષક પાસે કેમ ગયા રહ્યા? આશીર્વાદ લેવા. આશીર્વાદ લેવા માટે. ઓકે. મહાભારતમાં ક્યાં એવો ઉલ્લેખ નથી કે દુર્યોધને કદી હમ દ્રોણાચાર્યના આશીર્વાદ લીધા હોય. કારણ કે હમ દુર્યોધનને દ્રોણાચાર્ય સાથે બહુ બનતું જ નહોતું. કેમ નહોતું બનતું? કારણ કે દ્રોણાચાર્યનો જે ફેવરેટ સ્ટુડન્ટ હતો એ કોણ હતો? અર્જુન. અર્જુન. હજુ. એટલે પાંડવોસ હતા, ઇનડાયરેક્ટલી પાંડવોસ હતા. તો એને ખબર હતી કે દ્રોણાચાર્ય તો મારો પક્ષ કદી લેશે નહીં. એટલા માટે છે જો દુર્યોધન જે છે એ એકચ્યુઅલી મહાભારતમાં બધું લખેલું છે કે દુર્યોધન છે એ કોનો અવતાર છે? તો દુર્યોધન છે કલયુગનો અવતાર છે. અત્યારે જે કલયુગ ચાલી રહ્યો છે ને એને જ્યારે, હા, આ તમને સમજમાં આવશે કેમ કે દુર્યોધન આટલો હોશિયાર અને ચાલાક છે. દ્વાપરની અંદર જ્યારે બધા અવતારો પેદા થયા ત્યારે કલયુગે કીધું કે મારે પણ ભાઈ આમાં પેદા થવું છે. કેમ? કારણ કે સ્વયં ભગવાન કૃષ્ણ છે, તો અમારે પણ કોઈ ભાગ રોલ ભજવવો છે. તો બ્રહ્માજી કહે છે કે અચ્છા કલયુગ તારે શું બનવું છે? તો કે હું દુર્યોધન થઈને જઈશ. તો દુર્યોધન એ કલયુગનો અવતાર છે, તે બહુ હોશિયાર છે રહ્યો. તો એ શું કરે છે કે એ જે છે દ્રોણાચાર્યનો જે પુત્ર છે અશ્વત્થામા, એને ભાઈબંધ બનાવી લે છે, એને પોતાના પક્ષમાં લાવી દે છે. કારણ કે એને ખબર છે
કે કોઈ પણ ફાધર હોય એ પોતાના સનના વિરુદ્ધ તો જશે નહીં યુદ્ધ કરવા માટે. પણ અહીંયા એ રીઝન નથી, અહીંયા બીજું રીઝન છે. અહીંયા શું રીઝન છે? અહીંયા બહુ સુંદર રીઝન છે. જો દુર્યોધન આ કેટલો હોશિયાર છે, દુર્યોધન કેટલો કપટી અને કેટલો શ્રૂડ છે. એને જોયું કે જો હું ભીષ્મ પિતામહ માટે જોડે જઈશ તો ભીષ્મ પિતામહ તો ઓલરેડી પાંડવોનો પક્ષ લે છે. ડિફોલ્ટ જે આપણે કોઈ તમે જેમ સેમસંગ નો ફોન લાયા કે આઈફોન નો ફોન હોય એમાં ડિફોલ્ટ એપ્લિકેશનો બધી આવે, રાઈટ? અમુક એપ્લિકેશનો જેમ કે આઈફોન હોય તેમાં ફેસ ટાઈમ ને બધું ડિફોલ્ટમાં આવે, તમારે ઇન્સ્ટોલ ના કરવા પડે. એમ એમ જે ભીષ્મ પિતામહ છે એની અંદર ડિફોલ્ટ એપ્લિકેશન શું નાખેલી છે કે ધર્મના પક્ષમાં છે રે. અને એને ખબર છે કે ધર્મ કોના પક્ષમાં છે? પાંડવોના પક્ષમાં. એટલે એમનું હૃદય તો છે એ પાંડવ પક્ષથી છે, પણ એના અમુક રીઝનના કારણે એ આ બાજુ યુદ્ધ કરી રહ્યા છે. આપણે એમાં જવું નથી. પણ આચાર્ય દ્રોણ છે એ થોડા ટ્રિકી છે. કેમ? કારણ કે વેતન એનું જે પેરોલ જે ફાટે છે એના પર સાઇન કોની થાય છે? દુર્યોધનની. ટ્રેઝરર જે છે હસ્તિનાપુરનો, એને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ કહેવાય, એ કોના હાથમાં છે? દુર્યોધનના હાથમાં છે. દુર્યોધન એને ચેક ઉપર સાઇન કરે છે ત્યારે એને પૈસા રિલીઝ થાય છે આચાર્યને. બીજો શું પ્રોબ્લેમ છે કે આચાર્ય જે છે, જો આચાર્યનો જે ભાઈબંધ દ્રુપદ ખરો, બંને સાથે ભણતા હતા, રાઈટ? તો એના જોડે દુશ્મનાવટ થઈ ગઈ છે. હવે આચાર્ય પોતે દુશ્મન નથી માનતો, પણ દ્રુપદ તો એને દુશ્મન માને છે. તો દ્રુપદનો જે છોકરો છે ધૃષ્ટદ્યુમ્ન, એ પાંડવોના લોકોનો સેનાપતિ છે. તો એને ભડકાવવા માટે આચાર્યને ભડકંગે એને ખબર છે કે હું ભીષ્મ પિતામહને ભડકાવા જઈશ તો એ તો ભટકવાના નથી, કૃપાચાર્ય ભટકવાના નથી, કારણ કે બધા ધર્મ સમજે છે. પણ આચાર્ય દ્રોણને હું ભડકાવું કેમ? કારણ કે એના નીચે જે વેતન આવે છે એમાં મારી સિગ્નેચર થાય છે. ખબર પડી? યા બધા ક્લિયર છો? યા એટલે આચાર્ય દ્રોણ દુર્યોધનના દબાયેલા છે. દબાવેલા નથી, પણ એક એના મેન્ટલ અંડરમાં છે. પ્રેશર છે, એમની મજબૂરી છે, એના મજબૂરી. અંડરમાં મજબૂરી છે. છે. હા, જેમ તમે જે પણ લોકો જોબ કરતા હશે તો યા એનો બોસ હોય એનું તમને કદાચ અગ્રી ના થાવ, પણ એ કે એટલે તમારે થોડું સાંભળવું તો પડે જ, કારણ કે યા તમારા કેમ બોસ છે. એમ કેમ કરવું પડે? યા હા, કરવું પડે ને. તો આચાર્યને પણ આ છે, એટલે અહીંયા આચાર્ય જોડે જાય છે. સમજ્યા? યા ઓકે, તો નેક્સ્ટ શ્લોક જોઈએ આપણે. તો નેક્સ્ટ શ્લોકમાં શું કે છે? તો અહીંયા જો નેક્સ્ટ શ્લોકમાં કે છે પશ્યતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહિતમ ચમુમ વ્યુઢાનામ દ્રુપદપુત્રેણ તવ. જો અહીંયા કે છે, અહીંયા આપ્યું છે વ્યુઢાનામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યને ધીમતા. કેટલું સુંદર વાત કરે છે. આ છે દુર્યોધન વૃત્તિ. આપણે એકચ્યુઅલી જે નારદ મુનિ વિશે જે વાત કરીએ છીએ ને, એકચ્યુઅલી નારદ મુનિ એવા નથી. નારદ મુનિ તો ભગવાનના ભક્ત છે, પણ એ દુર્યોધન વૃત્તિ છે. હવે આપણે દુર્યોધન વૃત્તિ કહેવાય ને કલયુગમાં. કોઈને કહેવું હોય ને કે કોઈને યુઝ કરે છે ને બહુ બુદ્ધિપૂર્વક કામ કરે છે, શ્રુડ બુદ્ધિ તો ના કહેવાય, એને એક આપણે ગુજરાતીમાં છલ કપટથી, હા, છલ કપટથી જે કામ કરે છે ને એ દુર્યોધન છે. શકુની પણ એટલો ડેન્જરસ નથી જેટલો દુર્યોધન છે. એટલે અહીંયા શું કે છે? જો પશ્યતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહિતમ ચમુમ. ચમુમ એટલે સેના. પશ્યતામ જોયા પછી, પશ્યતામ જોયા પછી પાંડુપુત્રને ની આચાર્ય જોડે જઈને શું કે છે કે વ્યુઢાનામ દ્રુપદ પુત્ર, તમારો જે ભાઈબંધ છે દ્રુપદ, એનો જે પુત્ર છે, કોણ છે? ધૃષ્ટદ્યુમ્ન. એ પણ શિષ્ય છે. જોવા આ ધૃષ્ટદ્યુમ્ન છે ને એ પણ દ્રુપદનો શિષ્ય છે. સોરી, આચાર્ય દ્રોણનો શિષ્ય છે. તો આચાર્ય દ્રોણે દ્રુપદ, આનો તમને મહાભારત થોડું ખબર હશે તો જાણતા હશો. આ દ્રુપદે આચાર્ય દ્રોણ જોડે જયારે દુશ્મનાવટ થઈ ગઈ તો એને એક એવો પુત્ર જોતો જો આચાર્યનો વધ કરી શકે, મારી શકે. એટલે એક યજ્ઞ કરે છે. એક બહુ વ્યાજ અને એનું આખું સ્ટોરી છે, વ્યાજ અને એની આપણે એમાં નથી જતા, પણ એક સ્ટોરી છે. એમાંથી એ હવન કરે છે ને એમાંથી કોણ ઉત્પન્ન થાય છે? 3 સંતાનો ઉત્પન્ન થાય છે. તો કોણ ઉત્પન્ન થાય છે? એક તો શિખંડી ઉત્પન્ન થાય છે, પછી બીજી દ્રૌપદી ઉત્પન્ન થાય છે, અને આ ધૃષ્ટદ્યુમ્ન ઉત્પન્ન થાય છે. તો ધૃષ્ટદ્યુમ્ન જે છે એનો જન્મ જ દ્રુપદને મારવા માટે થયો છે, ને એ જ દ્રુપદ એને શિક્ષા આપે છે. જેમ અર્જુનને પાંડવોને શિક્ષા આપી છે ને, પાંડવ અને દુર્યોધને, એ બધાને શિક્ષા કોને આપી છે? દ્રુપદે, હા, આચાર્ય દ્રોણે.
સિમિલરલી દ્રુપદના પુત્રને પણ એને આચાર્ય દ્રોણ, એટલે અહીંયા શું કહે છે, જો વ્યુઢમ જે કૌરવોની સેના છે એ સ્કેટર્ડ છે. કૌરવની સેનામાં કોઈ રચના નથી, સ્ટ્રેટેજી બનાવીને નથી આવ્યા. પણ આ દ્રુપદનો જે પુત્ર છે ધૃષ્ટદ્યુમ, એ આખી સ્ટ્રેટેજી બનાવીને આવ્યા છે. એને કયો પહેલો જે પહેલી જ દિવસનો જે મહાભારતનો જે પહેલો દિવસ છે, એનો પહેલો જે દિવસનો જે વ્યૂહરચના છે, સેનાની વ્યૂહરચના છે, વજ્ર વ્યૂહમાં આવી છે. આ બધા વ્યૂહ છે, શકટ વ્યૂહ, વજ્ર વ્યૂહ ને બધા વ્યૂહ છે ડિફરન્ટ ફોર્મ. જેમ આપણે ખબર છે કે અભિમાન્યુને મારવા માટે કયું ચક્રવ્યૂહનો રચના કરી હતી, રાઈટ? એમ વજ્ર વ્યૂહની રચના કરીને આવ્યો છે. એટલે અહીંયા શું કહે છે, જુઓ, વ્યુઢા નામ દ્રુપદ પુત્ર નામ તવ, તમારા શિષ્ય ધીમતા, તમારાથી હોશિયાર છે એવું ચઢાવે છે. જો આચાર્ય દ્રોણને ચઢાવે છે કે તમારો શિષ્ય તમારાથી પણ હોશિયાર છે. જો તો એ જ સેનાને વ્યૂહ રચના કરીને લાવ્યો છે. એટલે આપણે તો એમ હવારે ઉઠ્યા મોં ધોઈને આવી ગયા છીએ બધા. ખબર પડે છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. ઓકે, નેક્સ્ટ શ્લોક. પછી અહીંયા બધી વાતો કરે છે આ ચોથા શ્લોકથી માંડીને ઓલમોસ્ટ 11મા શ્લોક સુધી, કે કોણ કોણ એના પક્ષમાં યુદ્ધ કરે છે, કોણ કોણ નથી કરતું, રાઈટ? પેલા પાંડુ જે દુર્યોધન છે એ પાંડુઓના પક્ષમાં કોણ કોણ યુદ્ધ કરવા માટે આવે છે એના બધા લિસ્ટ ઓફ યોદ્ધાસની વાત કરે છે. આપણે એમાં જવું નથી. આપણે ઓલરેડી જયારે ભગવદ્ ગીતા આપણે ચાલુ કરી ત્યારે મેં તમને એક એક યોદ્ધા વિશે સમજાવ્યું હતું કે યુયુધાન કોણ છે અને વિરાટ કોણ છે, દ્રુપદ કોણ છે, ને બધાની વાત કરી હતી. આપણે એમાં નથી જવું. એટલે છે આ દુષ્ટકેતુ અને ચિકિતાન ને બધાની વાત નથી, તો આપણે આગળ વધીએ. અચ્છા, એક બીજો શ્લોક અહીંયા ગયો. ઓકે, ઓલમોસ્ટ 11મા શ્લોક સુધી. હા, ઓકે. તો જુઓ, આ 10મો શ્લોક પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે. તો અહીંયા શું કહે છે, જુઓ, અહીંયા હજુ દુર્યોધન જ બોલી રહ્યો છે. ઓકે, દુર્યોધન એ દ્રોણાચાર્યને કહે છે. શું કહે છે? અપ્રાપ્યતમ તદમાસ્તકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પ્રાપ્યતમ ત્વદમેષામ બલમ ભીમાભિરક્ષિતમ. હવે આનો મતલબ શું થાય? જો સમજવા જેવું છે આ વસ્તુ. તો શું કહે છે? અપ્રાપ્યતમ. અપ્રાપ્યતમનો મતલબ છે કે એક વસ્તુ કહીએ ઇનફ, મારા જોડે ઇનફ મની છે આ બાય કરવા માટે. આપણે કહીએ ને કે આઈ હેવ ઇનફ મની ટુ બાય ગોલ્ડ, મારે ગોલ્ડ બાય કરવા માટે ઇનફ પૈસા છે. તો અહીંયા શું કહે છે કે આપણી સેના કેવી છે? અપ્રાપ્ય, જેની મેજર નથી થઈ શકતું. વી કેન નોટ મેજર, કારણ કે એના જોડે 11 અક્ષોની સેના છે અને પાંડવો જોડે 7 અક્ષોની સેના છે. એટલે કે આપણી સેના કેવી છે? અપ્રાપ્યતમ. તદમાસકમ બલમ, અને શેનાથી રક્ષિતમ છે? ભીષ્માભિરક્ષિતમ. આ ભીષ્મથી રક્ષિત છે. એટલે આપણી સેના એટલી બધી વિશાળ છે, એટલી બધી હ્યુજ છે. અને અહીંયા બીજા લાઈનમાં શું કે છે? પ્રાપ્યતમ એટલે ઇનફ છે. ઇનફ એટલે લિમિટેડ છે. શું છે? ત્વદમેતેષામ બલમ ભીમાભિરક્ષિતમ. જો એટલે એવું શું કે છે કે પાંડવોની જે સેના છે એ પ્રાપ્ય છે, બહુ નાની છે, ઓછી છે. અને એના એ કોના અંડર રક્ષણમાં છે? ભીમના રક્ષણમાં છે. હવે એકચ્યુઅલી મહાભારતની અંદર તમે જોશો, હમણાં જ મેં કીધું કે પાંડવોના જે સેનાપતિ છે એ ભીમ નથી, એ ધૃષ્ટદ્યુમ્ન છે. દ્રૌપદીનો જે બ્રધર છે એ છે. પણ અહીંયા દુર્યોધનને તો ભીમ જ દેખાય છે, કારણ કે ભીમ જોડે એની એનિમિટી વધુ છે. એને બીજું કોઈ જ નથી દેખાતું. એને અર્જુનથી પણ એટલો પ્રોબ્લેમ નથી જેટલો ભીમથી પ્રોબ્લેમ છે. અને મહાભારતનું યુદ્ધની અંદર આ ભીમ જ એ 100 પુત્રોને મારી નાખે છે. અર્જુન, નકુલ, સહદેવ, યુધિષ્ઠિર એકે કૌરવને નથી મારતા. આ ભીમ જ જે છે એ બધાને મારે 100 ને પતાઈ દે છે એકલો. એટલે એને ખબર છે કે આ ભીમ જ છે, એને પાડવાનો છે મારે. એટલે અહીંયા શું કે છે કે આપણી સેના છે એ બહુ વિશાળ છે અને ભીષ્મથી રક્ષિત છે. પણ જ્યારે પાંડવની સેના છે એ પર્યાપ્ત છે, બહુ સ્મોલ ક્વોન્ટિટીમાં છે અને ભીમથી રક્ષિત છે. પણ સ્પિરિચ્યુઅલી જોવા જાવ, અને આચાર્યોએ જે એનું અર્થઘટન કર્યું છે, શું કર્યું છે અર્થઘટન? તો આચાર્ય એવું કે છે કે અપ્રાપ્યતમ નો મતલબ શું થાય અને પ્રાપ્યતમ નો મતલબ શું થાય? તો આચાર્ય એવું કે છે કે દુર્યોધન એવું કહેવા માંગે છે કે આપણા જોડે આટલી બધી વિશાળ સેના છે, પણ આપણે પાંડવોને નહીં જીતી શકીએ.
અને પાંડવો જાણે પ્રાપ્યતમ છે, એટલે ઇનફ સેના છે જે આપણને જીતી લેશે. સમજ્યું? અહીંયા એવું કહેવા માંગે છે. સમજણમાં આવ્યું? હરે કૃષ્ણ. કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો. યા 9 વાગ્યા. શું થયું? 9 વાગ્યા? કોને કહો છો? મને કહો છો? ઘરમાં વાત કરતા લાગે છે. અચ્છા, ઓકે. મને લાગે કે મને કહે છે કે 9 વાગ્યા, જલ્દી કરો. ના ના, ઓકે. હું તમને પ્રશ્ન પૂછવા પ્રભુજી કહેતા હતી અને આ સિરિયલ જોતા એટલે હું તમને કહેવા જઈ એટલે તમારો અવાજ એમનો અવાજ તમારામાં આવી ગયો હા, કોઈ વાંધો નહીં. એટલે બંધ કર. હા, કોઈ વાંધો નહીં. કોઈ ટેન્શન નથી. ઓકે, સો ફાર આર વી ક્લિયર? આપણે ક્લિયર છીએ? યા ઓકે. તો હવે નેક્સ્ટ શ્લોકમાં 11મો શ્લોક. અચ્છા, હા, ઓકે. આપણે આગળ વધીએ. જે મેઇન શ્લોક છે એ જ હું લઉં છું અહીંયા, કારણ કે આપણે ઓલરેડી, હા, તો અહીંયા જય શ્રી આપણે કૃષ્ણ. હા, બોલો. જય શ્રી કૃષ્ણ. એનો અર્થ એવો થયો કે કૌરવની સેના પાસે અમાપ બળ છે, અગણિત સૈનિકો સાધન સંપન્ન છે, હા. પણ પાંડવોની સેના છે એ લિમિટેડ છે. એવો અર્થ થયો ને એનો? હા, એવો જ અર્થ છે, પણ એનો બીજો અર્થ છે. એ અર્થ ટેકનિકલી તો એ જ અર્થ છે, પણ બીજો અર્થ એવો થાય કે કૌરવની સેના છો વિશાળ છે, પણ એ પાંડવોને જીતવા માટે પૂરતી નથી. જ્યારે પાંડવની સેના છો લિમિટેડ છે, પણ એ કૌરવને જીતવા માટે પૂરતી છે. પૂરતી છે, બરાબર. તો એનો એ મતલબ થાય. હમ. હવે જો આ 12મા શ્લોકમાં અહીંયા શું કે છે, તો 12મા શ્લોકમાં અહીંયા કે છે કે પિતામહ જે છે તસ્ય સંજય હર્ષમ કુરુવૃદ્ધ છે પિતામહ. પિતામહ કુરુવૃદ્ધ છે. કેટલી ઉંમર છે પિતામહની એ વખતે? કોઈને ખબર છે એ વખતે કેટલી ઉંમર હતી પિતામહની જ્યારે યુદ્ધ કરતા હતા ત્યારે? 121. ના. 450. નો. 450. ના ના ના, મને નહીં. 121 થી ખબર હતી. 115 ના, 175 વર્ષ. 175. 175 ની આજુબાજુ. યસ, 175 વર્ષ. અને અર્જુન ને બધા 82, 84 વર્ષના છે બધા, ઓલમોસ્ટ. તો અહીંયા શું કે છે? તસ્ય સંજય હર્ષણમ કુરુવૃદ્ધ પિતામહ. તો પિતામહે શું કર્યું? હર્ષ માટે, એટલે કોની હર્ષ માટે? દુર્યોધનના હર્ષ માટે શું કરે? સિંહનાદમ. અહીંયા સિંહનાદ જેવો શું કર્યો? વિંદોચ્ય શંખ દ્વમ્મો પ્રતાપવાન. તો શંખનો ફૂંકીને, શંખ ફૂંક્યો. કેમ ફૂંક્યો? કારણ કે દુર્યોધન છે એ આચાર્ય દ્રોણની બાજુમાં જઈને ઉભો છે, અને આચાર્ય દ્રોણની બાજુમાં જ પિતામહ ઉભા છે. તો પિતામહને બધું સંભળાય છે. આ દુર્યોધન જે આચાર્ય દ્રોણને બધું કહી રહ્યો છે ને, એ બધું સંભળાય છે. તો એને એવું લાગ્યું પિતામહને કે આ દુર્યોધન થોડો ડિસ્પેર થઈ રહ્યો છે. ડિસ્પેર એટલે ઉત્સાહી નથી, નિરાશ થઈ ગયો. નિરાશ થઈ રહ્યો છે. તો એને ઉત્સાહમાં લાવવા માટે એને પિતામહે શંખનાદ કર્યો. એટલે એને દુર્યોધનને ખુશી થઈ કે હવે તો યુદ્ધ થવાનું છે એમ, હવે તો આપણે ફાઇટ કરવાની છે એમ. રાઈટ? તો એનો એ મતલબ છે અહીંયા. પછી જે મેઇન શ્લોક છે એ હું તમને અહીંયા સમજાવું છું. પછી અહીંયા આગળ કે છે કે બધું ટ્રમ્પેટ ને બધું વાગ્યું, કે છે બધું જુદા 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 ઇન્સ્ટ્રુમેન્ટ છે. ડ્રમ છે, ટ્રમ્પેટ છે, પછી પેલા બ્યુગલ્સ છે, પછી હોર્ન આવે. રણશિંગા. હા, હોર્ન આવે. એ બધા જુદા જુદા વગાડે છે. રણશિંગા ને તો બધું. રણશિંગા ને બધા એ આપણે અહીંયા એને જાણવાની જરૂર નથી. ઓકે. પછી ભગવાન શ્રી કૃષ્ણને એ પણ જુઓ, ભગવાન શ્રી કૃષ્ણને પાંડવ એ પણ શંખનો અહીંયા એ કરે છે. તો શું કે છે જુઓ? તતઃ શ્વેતરહૈય યુક્તે મહિત સ્વાંદે સસ્તિષુ માધવા પાંડવાશ્ચૈવ. માધવ એટલે કૃષ્ણ ભગવાન. પાંડવાશ્ચૈવ દિવ્યો શંખ પ્રદ્યુમતુ. એટલે પાંડવા અને કૃષ્ણ ભગવાન બધાએ શંખ વગાડ્યા. આગળ આવશે એનું વર્ણન કે કોણ કોણ કયા શંખ વગાડે છે. એક સેકન્ડ.
હરે કૃષ્ણ ડિવોટી, સો સોરી. ઓકે, તો અહીંયા કે છે કે ભગવાન શ્રી કૃષ્ણને પાંડવોને બધાએ શંખ વગાડ્યો. હવે એના અહીંયા બધા નામ આવે છે કે કયા કયા શંખ છે. તો પાંચજન્ય, ઋષિકેશો, દેવદત્ત, ધનંજય, પૌંડ્રમ, ધ્વમો, મહાશંખ, ભીમકર્મા, વૃકોદરઃ. તો આ જુઓ, આ બધું સમજવાનું છે. આપણે વાંચી લઈએ છીએ ને, પણ આના પાછળ આપણે તત્વ નથી સમજતા. તમે ભગવદ્ ગીતાનો પહેલો ચેપ્ટર વાંચશો, ત્યાં જે પાંડવો જે છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે, એ બધાના શંખોનું વર્ણન છે. પણ દુર્યોધન, એના શંખનું કોઈ વર્ણન નથી. કે દુર્યોધનના પક્ષમાંથી ઇવન પિતામાં ભીષ્મ ના કયો શંખ છે, કે આચાર્ય દ્રોણ જોડે કયો શંખ છે, એનું કોઈ વર્ણન નથી. પણ પાંડવોના ને બધાના શંખના વર્ણન છે. કેમ એવું? શું કારણ એનું? કહેશે શું કારણ એનું? પણ ભીષ્માએ શંખ વગાડ્યો હતો ને. ભીષ્મે શંખ વગાડ્યો છે કારણ કે એ તો પેલાને ખુશ કરવા માટે. પણ ભીષ્મના શંખનું નામ નથી. અહીંયા બધાના શંખનું નામ છે. પાંચજન્ય ઋષિકેશો. ઋષિકેશ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો શંખનું નામ પાંચજન્ય છે. દેવદત્ત, ધનંજય. ધનંજય એટલે અર્જુનના શંખનું નામ છે, દેવદત્ત છે. એમ અહીં કે પૌંડ્ર, પૌંડ્ર જે છે એ કોના શંખનું નામ છે? ભીમનો. પછી આ નેક્સ્ટ શ્લોક આવશે એમાં અનંત વિજય છે એ યુધિષ્ઠિર મહારાજનો છે. નકુલ અને સહદેવનો સુઘોષ, મણિપુષ્પકો, એ બધાના નામ છે. પણ કૌરવ સેનાના કોઈ નામ નથી કે એમને કયા શંખ વગાડ્યા છે. તો એવું કેમ? એનું શું કારણ? એનું શું કારણ? કશું તો રીઝન હશે ને. પણ કૌરવમાંથી કોઈ વગાડતું જ નથી, કોઈની પાસે જ નથી ને. કૌરવની પાસે કેમ નથી? બધાના સાથે શંખ છે ને. એવું તો નથી કે કૌરવ પાસે શંખ નથી. વિચારો વિચારો. હા, તો તમે વાંચી જશો તો ગીતાજી તો વાંચી જશો, પણ તત્વથી નહીં સમજો તો પછી વિચારો. ત્યાંથી હું આવ્યો 1 સેકન્ડમાં ફરીથી. આમ સો સોરી, મારી મોટેલ છે, તમારા કસ્ટમર આવે છે. તમે ડિસ્કસ કરો અંદર અંદર, હું આવ્યો 1 સેકન્ડ. કયો સવાલ પૂછ્યો તમે? ફરીથી બોલો. પ્રશ્ન એ પૂછ્યો કે પાંડવોના શંખોના નામ છે અહીંયા બધા, પણ કૌરવોના શંખોના નામ નથી. એવું કેમ? તમે ડિસ્કસ કરો, હું આવ્યો 1 સેકન્ડમાં.
હરે કૃષ્ણ ડિવોટીસ. ઓકે, તો શું થયું, શું ડિસ્કશન કરીએ આપણે? કેમ પાંડવોના શંખોનું નામ છે અને દુર્યોધનને પક્ષનામાંથી નથી? હરે એવું કૃષ્ણ. પોસિબલ છે કે પાંડવોના શંખ ડિવાઇન હતા અને ડિવાઇન સાઉન્ડ નીકળતું હતું અને હા કૌરવના શંખમાં ઈગો ને જેલસી ને બધા હા, નેગેટિવ બેઝિકલી સાઉન્ડ વેરી ગુડ. યસ યસ વૈશાલીબેન, એક્સલન્ટ. યસ, કે પાંડવોના જે શંખ છે ડિવાઇન છે. ડિવાઇન એટલે એને ગુજરાતી શું ડિવાઇન નું આપણે કરીએ તો પવિત્ર, દિવ્ય ધાર્મિક દિવ્ય ધાર્મિક, પવિત્ર છે. હા, કેમ એવું છે? પવિત્ર હા, કારણ કે જો દરેક શંખ પાછળ એક રીઝન છે કે એ કઈ રીતે અક્વાયર કર્યા છે. દેવદત્ત શંખ ક્યાંથી ધનંજયને કઈ રીતે દેવદત્ત પડ્યો છે? પોંડ્ર નામનો મોટો શંખ છે. પોંડ્ર એટલે બહુ મોટો શંખ છે. ભીમ એકદમ હ્યુજ, એટલે અહીંયા વૃકોદર કે છે, હ્યુજ છે. તો એનો પણ એને કઈ રીતે પ્રાપ્ત થયો? પાંચજન્ય શંખની તો બહુ સુંદર કથા છે, બધાને ખબર છે, રાઈટ? પાંચજન્ય શંખની ખબર છે બધાને કથા? ના મને નથી ખબર. નથી ખબર? અચ્છા, બીજા કોઈને છે જેને નથી ખબર અહીંયા? યા નથી ખબર. નથી ખબર મને પણ પાંચ? નહીં ખબર. નથી ખબર. અચ્છા, ઓકે. તો પાંચજન્ય શંખની કથા એવી છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું, એમ તો ભગવાન છે તો એમને તો વિદ્યા લેવાની જરૂર નથી, પણ આપણને શીખવાડવા માટે, એ વિદ્યા ગ્રહણ કરવા માટે સાંદીપની ઋષિના આશ્રમમાં જાય છે વિદ્યા ગ્રહણ કરવા માટે. અને 64 દિવસની અંદર 64 વિદ્યાઓ ગ્રહણ કરી લે છે. લાઈક એ સેડ કે ભગવાનને વિદ્યા ગ્રહણ કરવાની કોઈ જરૂર નથી, પણ આપણને શીખવાડવા માટે કે આપણને પણ વિદ્યા જોઈએ તો ગુરુ પાસે જવું પડે. તો કૃષ્ણ ભગવાન જો ગુરુ પાસે જતા હોય, શ્રી રામચંદ્ર ભગવાન જો ભગવાન ગુરુ પાસે જતા હોય વશિષ્ઠ મુનિ જોડે, તો આપણને પણ કોઈ વિદ્યા જોઈએ. આપણે પણ સ્કૂલમાં જઈએ છીએ ને શીખવા માટે, એબીસીડી કે જે પણ શીખતા હોય, કેમ જઈએ છીએ? ગુરુ વગર જ્ઞાન નથી. આજકાલના લોકો ગુરુને બી લિટલ બહુ બહુ સામાન્ય સમજે છે. ગુરુને સામાન્ય જે સમજે છે એને કદી જ્ઞાન પ્રાપ્ત ના થાય. એ પછી ગમે તે ગુરુ હોય, તો ગુરુને ગમે તેવું ના બોલવું, ગુરુને ગમે તેવું એની અપમાન ના કરવું, નહીં તો કદી તમને ભગવાન પ્રાપ્ત નહીં થાય. તો અહીંયા કૃષ્ણ ભગવાન સમજાવે છે કે હું પણ શિક્ષા માટે હું સાંદીપનીના ઋષિના આશ્રમમાં ગયો. બસ સ્ટોરી એવી છે કે જ્યારે ભગવાન કૃષ્ણ શિક્ષા લેવા આવ્યા એના ઘણા વર્ષો પહેલા સાંદીપની ઋષિ હતા, એમને એક પુત્ર હતો. તો એ પુત્ર નાવા ગયો અને નદી કે તળાવમાં નાવા ગયો, તો ત્યાં એક પાંચજન્ય નામનો એક રાક્ષસ રહેતો હતો. તો એ પાંચજન્ય નામનો રાક્ષસ એને લઈ ગયો ને મારી નાખ્યો. દેવ જે પુત્ર હતો, ઋષિ પુત્ર એને. તો હવે શું થાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની વિદ્યાને સંપૂર્ણ પૂર્ણ કરે છે, પછી શું થાય છે? તો ભગવાન કૃષ્ણ કહે છે કે હવે ગુરુ દક્ષિણા માંગો. તો સાંદીપની ઋષિને તો ખબર છે કે આ કોણ છે, આ તો સ્વયં ભગવાન છે. તો પોતે તો કે છે કે મારે કશું નથી જોતું, હું તો સંતુષ્ટ છું, મારું તો નામ અમર થઈ ગયું કે તમે મારા ત્યાં શિક્ષા લીધી. પણ કે મારે એવું કશું નથી જોતું, પણ તમારી ગુરુમાં છે એને પૂછી લો, એને કશું જોઈએ તો ગુરુમાં ને પૂછે છે. તો ગુરુમાં કહે છે કે એકચ્યુઅલી તો મારે પણ કશું નથી જોતું, કારણ કે તું પુત્ર થઈ, તું હવે મારો પુત્ર જ કહેવાય ને, ભગવાન કૃષ્ણ પણ પુત્ર જ કહેવાય, કારણ કે શિષ્ય છે. તો ભગવાન કૃષ્ણને કહે છે કે એકચ્યુઅલી મારે તો તમે જ જોઈએ છો, પણ હવે તમે તો અહીંયા મારા જોડે રહેશો નહીં ને, કારણ કે એ તો બ્લેકમેલિંગ થઈ જાય ને. બ્લેકમેલિંગ શું કહેવાય? કે મેં તમને શિક્ષા આપીને તમે મને અહીંયા રાખી મૂક્યા, ધેટ્સ બ્લેકમેલિંગ. કારણ કે ભગવાન કૃષ્ણનો તો જન્મ જ એટલા માટે થયો કે ધર્મની રક્ષા થાય. તો જે ગુરુ જે છે સાંદીપની, એ માતાને કહે છે કે આવું આ વરદાન ના માગો, આ ના માગો દક્ષિણા, બીજું કશું માગી લે. તો કે છે કે હવે મારો જે પુત્ર છે એ તો જતો રહ્યો, હવે હું તો એકલી થઈ ગઈ છું, મારે તો કશું છે નહીં. તો ભગવાન કે છે તમારો પુત્ર જ પાછો જોઈએ છે ને, હું લાવી દઈશ. ભગવાન તો શું ના કરી શકે? તો બલરામજી અને કૃષ્ણ ભગવાન એ જે તળાવ હોય છે એમાં જાય છે અને જે પંચજન્ય નામનો રાક્ષસ છે એને હરાવે છે. તો પાંચજન્ય રાક્ષસ જે છે એ એને જે રાક્ષસ છે એ પોતે શંખના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે અને પોતે કહે છે કે હું તમારી સેવા કરવા માંગુ છું. તો ભગવાન કૃષ્ણ છે એ પાંચજન્ય શંખ ને પ્રયોગ કરે છે. અને કેટલો ખતરનાક છે, જ્યારે ભગવાન બ્લો કરે છે, એ શંખ જ્યારે બ્લો કરે ત્યારે એમાંથી એટલા દિવ્ય ધ્વનિ નીકળતી હોય છે, જે ભક્ત હોય છે એના માટે દિવ્ય ધ્વનિ છે. અને જે લોકો અસુર લોકો છે, અસુર એટલે આ દુર્યોધન ને એવા બધા અસુર લોકો છે ને, તો એવું કહેવાય છે
કે જ્યારે એ વગાડે ને તો હૃદય બંધ થઈ જાય, એટલો ભયંકર અવાજ નીકળતો હતો એમાંથી. પછી આગળ એની ચર્ચા છે કે ભગવાન કૃષ્ણને યમલોકમાં જાય છે અને યમલોકને કહે છે કે આ દેવ જે ઋષિપુત્ર છે ક્યાં છે, અને પછી યમલોક કહે છે કે આ લોકમાં જાઓ તમે, એનો બીજો જન્મ થયો છે, ત્યાંથી પછી પાછા લાવે છે. બધું પૂરી લાંબી સ્ટોરી છે મહાભારતમાં. પણ પાંચજન્ય શંખની આ સ્ટોરી છે. તો પાંચજન્ય નામનો એક રાક્ષસ હતો, તે પોતે શંખના રૂપમાં પરિવર્તિત થઈ ગયો અને ભગવાનની સેવામાં છે. એમ બધા જુદા જુદા સ્ટોરી છે, દેવદત્તની, પૌંડ્રની અને અનંત વિજય અને બધાની. તે બધી જુદી જુદી સ્ટોરીઝ છે, આપણે બધામાં નથી જતા, પણ ધીસ ઇઝ ધ સ્ટોરી, રાઈટ? ઓકે, 9:30 થઈ ગયા છે, તો આપણે આજ માટે અહીંયા ઊભા રહીએ. આપણે આવતીકાલે ફરીથી મળવાના છીએ, તો આપણું કન્ટિન્યુએશન અહીંયાથી આગળ વધારીશું. પણ સો ફાર અહીંયા તમારા કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કરી શકો છો, કે તમને કશું નવું જાણવા મળ્યું તો પણ, કે નથી જાણવા મળ્યું તો પણ તમે કહી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, તમને આ બધી સ્ટોરીઝ ક્યાંથી ખબર પડે છે? મહાભારતમાંથી. મહાભારત બુકમાંથી? આપણી હા. પાસે વેદાબેઝમાં છે ને? ના, વેદાબેઝમાં મહાભારત નથી. હમ, એકચ્યુઅલી મહાભારત જે ગીતા પેજ ગોરખપુર જે છે એ મહાભારત મારા જોડે છે. એના વોલ્યુમ્સ છે મોટા મોટા, તો અચ્છા. એમાં બધી સ્ટોરીઝ છે. એટલે ઇસ્કોનમાં છે એ બુક નહીં ને? ના, એ નહીં, કારણ કે એ તો કન્ડેન્સ ફોર્મ છે. એ હા. ઇસ્કોનની અંદર છે કન્ડેન્સ ફોર્મ છે, એમાં બધી સ્ટોરીઝ નથી. અચ્છા. એમાં તો જેટલું રિલેવન્ટ જે છે એ જ છે. કારણ કે મહાભારતની અંદર તો 1,00,000 થી વધુ શ્લોકો છે. ઓહ. તો 1,00,000 થી વધુ શ્લોકો એટલે જેમ આપણે શ્રીમદ ભાગવતમ જેમ છે, હમ. એમ શ્રીમદ ભાગવતમની 18 બુક જેવી છે, રાઈટ? ટોટલ. તો એવી મહાભારતના મોટા મોટા ખંડ છે, શાંતિ ખંડ અને એ બધા ખંડ છે. ઓહ. તો એની એટલે એને ડિપેન્ડ કે ભાઈ તમે કયા ફોર્મમાં એને ખરીદો છો, રાઈટ? સંસ્કૃત ઇંગ્લિશ ટ્રાન્સલેશન પણ છે, સંસ્કૃતથી તમે હિન્દી ટ્રાન્સલેશન પણ અવેલેબલ છે. ગીતા પ્રેસ ગોરખપુર તમે ઇન્ડિયા કોઈ જતા હોય તો તમારા માટે લાવી શકે છે. એમાં છે આ બધી સ્ટોરીઝ, બધી ઇન્ફોર્મેશન. ઓકે, થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બીજા કોઈ ડિવોટી? હજુ આપણે એ તો બાકી જ રહ્યું ને કે કૌરવોના કોઈ શંખ નથી. ના, કૌરવ જોડે શંખ છે પણ દિવ્ય નથી. તો દિવ્ય નથી. શંખ તો છે, બધા જોડે શંખ છે. જેમ પોતાના રથ છે તો પોતાની ધ્વજાઓ પણ છે. પણ અહીંયા આગળ જઈને વાત આવશે કે કોની ધ્વજાની વાત થાય છે, તો કપિત ધ્વજ, અર્જુનના જે ધ્વજ છે એની વાત થશે. બીજા કોઈના ધ્વજની વાત નથી થતી. યા ક્યાંય નથી લખી. ધ્વજના નામ છે, મહાભારત વાંચશો તો દરેકના ધ્વજ છે, એના ચિહ્નો છે એના ઉપરથી. કારણ કે દૂર દૂર જ્યારે રાજાઓ, ત્યાં તો આટલી બધી સેના હોય, તો દૂર દૂર યુદ્ધ કરતા હોય તો કઈ રીતે ખબર પડે કે કોણ ક્યાં યુદ્ધ કરે છે? એ વખત એટલે ધ્વજ જોઈને ખબર પડે. હા, તો ધ્વજ ઉપરથી ખબર પડે કે દુર્યોધન અહીંયા યુદ્ધ કરે છે, અર્જુન અહીંયા યુદ્ધ કરે છે, યુધિષ્ઠિર અહીંયા યુદ્ધ કરે છે, રાઈટ? અર્પિતાબેન, તમારે કોઈ ક્વેશ્ચન છે? ના ના પ્રભુજી, બસ એક એડિશનલ પોઈન્ટ કરવો હતો. આઈ હા ડોન્ટ હા, નો પ્લીઝ. ડિસ્કસ થઈ ગયો હોય કે નહીં, પણ બીજી એક વસ્તુ એમ પણ છે ને કે પાંડવોના શંખોની વાત થઈ છે પણ કૌરવોની નહીં થઈ, કારણ કે પાંડવો ધાર્મિક કૃષ્ણ એમની સાથે છે એટલે ધર્મ માટે યુદ્ધ કરે છે અને કૌરવો અધર્મ માટે યુદ્ધ કરે છે. તો જ્યારે કૃષ્ણ કંઈ પણ વસ્તુમાં એડ થાય તો એની વેલ્યુ છે ને, જેની વેલ્યુ છે એની ચર્ચા કરવામાં બીજા લોકોને ફાયદો થાય, બીજા બધાને કંઈ શીખવા મળે. જેવી રીતે આપની પાસે ગમે એટલા પણ શૂન્ય હોય પણ જો આગળ એક હોય તો જ એની વેલ્યુ હોય. તો એવી રીતે પાંડવોની પાસે જેટલી પણ બધી વસ્તુ છે એની પણ કોઈ વેલ્યુ નહીં હતી, પણ જો કૃષ્ણ છે એટલે જેટલી વસ્તુ એમની પાસે છે, એમના શસ્ત્ર, પછી એમની બધી વિદ્યા, અર્જુનનું પણ જે બાણ છે તે પણ, ને એમનું રથ છે, તો કૃષ્ણ છે એટલે એમની વેલ્યુ છે. એક્સલન્ટ પ્રભુ. હા, એક્સલન્ટ. થેન્ક યુ અલંકા પ્રભુ, વેરી કાઇન્ડ ઓફ યુ. હા, તો પ્રભુએ બહુ સુંદર વાત કરી અને સાચી વાત છે કે પાંડવોના શંખની વાત એટલા માટે છે કે ભગવાન શ્રી કૃષ્ણથી કનેક્ટેડ છે. જો ભગવાન શ્રી કૃષ્ણથી તો આખી પાંડવ સેના કનેક્ટેડ છે. એ સમજવાની જરૂર છે. અમુક વખતે આપણને પણ લાગે કે હવે આપણે ઇસ્કોનમાં આવી ગયા, કંઠી પહેરી લીધી, તિલક કરી લીધું, વૈષ્ણવ ડ્રેસ, ગોપી ડ્રેસ, અટાયર બધું લઈ લીધું, તો આપણે પણ હવે ભક્ત થઈ ગયા છે. એવું નથી. એવું નહીં માનવું. કારણ કે પાંડવોની આખી સેના કૃષ્ણથી કનેક્ટેડ છે.
અહીંયા ધૃષ્ટદ્યુમ્નના શંખની વાત નથી થઈ કે શિખંડીની કે જે ચિતિકેન છે કે કોઈ પણ બીજા બધા જે પાંડવોના પક્ષમાં છે બધાના શંખની વાત નથી. ખાલી પાંડવો પ્લસ કૃષ્ણ એની વાત છે. કેમ? કારણ કે ભગવાનના શુદ્ધ ભક્ત છે, ભગવાનની સરેન્ડર છે. આગળ સેકન્ડ ચેપ્ટરમાં 7મા શ્લોકમાં આવશે કાર્પણ્ય દોષોપરત સ્વભાવ, તે આપણે વાત કરીશું કે સરેન્ડર એટલે શું અને કઈ રીતે શું સરેન્ડર છે એને સમજીશું આપણે. પણ ક્વેશ્ચન છે કે ભગવાનથી કનેક્ટેડ થવું પહેલા તો ઇમ્પોર્ટન્ટ છે, અને કઈ રીતે કનેક્ટેડ થવું, એને સરેન્ડર થઈને કૃષ્ણને થવું. સરેન્ડર થવાનું શું મતલબ છે આપણે આગલા દિવસોમાં સમજીશું ફરીથી. તો થેન્ક યુ અલંકા પ્રભુ, વેરી કાઇન્ડ ઓફ યુ. થેન્ક યુ પ્રભુ. બીજા કોઈને ડિવોટીને કોઈ ક્વેશ્ચન છે, કોઈ પોઈન્ટ રેઝ કરવો છે, કોઈ પોઈન્ટ કેવો છે, સમજમાં નથી આવ્યું, સમજમાં આવ્યું તો તમે કહી શકો છો. હરે કૃષ્ણ. કોઈ નહીં? કાલે આપણે ટેસ્ટ લઈશું તો બધાને 100 નંબર આવશે ને? તમને કોઈને ક્વેશ્ચન નથી ને બધા તમે આટલા ક્લિયર છો તો પછી એ તો 100 માર્ક્સ આવવા જોઈએ, રાઈટ? આવવા તો જોઈએ પણ ખબર નહીં. હરે કૃષ્ણ. રાત જશે એટલે વાત જતી રહેશે. રામચંદ્ર પ્રભુ, હરે કૃષ્ણ. તમારે કોઈ ક્વેશ્ચન છે, તમારા કોઈ કન્સર્ન, તમારે કોઈ કમેન્ટ? પ્રભુ તમારું મ્યુટ છે પ્રભુ. ના પ્રભુજી હાલ કોઈ નથી. હો ઓકે, વેરી થેન્ક યુ. કસ્ટમર. હરે કૃષ્ણ. ઓકે, હરે બીજા કોઈ ડિવોટી? કોઈ નથી. અચ્છા, આ સોરી, આ સેમસન જેનું નામ છે હું ભૂલી ગયો નામ તમારું. ફરીથી તમારું નામ શું? સેમસન લખ્યું છે. ભાવિશાબેન હતા. હા, ભાવિશાબેન, હરે કૃષ્ણ. તમે આ પહેલી વખત ફર્સ્ટ ડે છે તમારો, રાઈટ? હા એ પ્રભુજી મેં મોકલ્યો હતો ને નંબર. હા, જલ્પાબેન, આ તમે મોકલ્યું હતું એ ભાવિશાબેન. તો ભાવિશાબેન, તમને કેવું લાગ્યું? તમને કોઈ નવી ઇન્ફોર્મેશન શીખવા મળી? તમારું લાગ્યા નથી દેખાતા. હજી નથી. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે, તમારા ડિવોટીઝ લાસ્ટ કમેન્ટ કોઈને કરવી હોય તો એનીથિંગ યુ વોન્ટ ટુ સે? તમારે કોઈને ના, પણ સારું રિવિઝન હતું પ્રભુજી. એ ઘણા ટાઈમ પછી પકડું ને પાછું એટલે. ઘણા ટાઈમ પછી પકડ્યું એટલે. અચ્છા, ઓકે. તમે ભગવદ ગીતા રોજ નથી વાંચતા એનો મતલબ એવું થયું, રાઈટ? ના, હમણાં હું ભાગવત ગીતા ને પણ ભાગવતમ વાંચું છું એટલે. શ્રીમદ ભાગવતમ વાંચો. હા, ઓકે, પણ મારે પકડવું છે એટલે that's why I was listening carefully. અચ્છા. Hopefully I can answer the questions tomorrow. પ્રભુ, તમને તો આવડે છે બધું. ના, એવું તો નથી પ્રભુજી. વૈશાલી, ભૂલાય બહુ જલ્દી જાય છે બધું. કલયુગનો પ્રભાવ વધારે છે એટલે. કારણ કે રિપીટેશન ઇઝ ધ કી. તમે જો આ હું કરું છું એટલા માટે, આ તમારા માટે નહીં, હું મારા માટે કરું છું. કે મારે રિપીટેશન કરી તો મને યાદ રહેશે, નહીં તો મને પણ યાદ નહીં રહે. તો હું ફર્સ્ટ ટાઈમ કરું છું. અચ્છા, વૈશાલીબેન, ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ તમારે ભગવદ ગીતા? યા, એટલે મેં વચ્ચેથી એન્ટર થઈ હતી અમુક ક્લાસીસમાં, લાઈક 12th 13th. મેં પણ આ બધા ચેપ્ટર નથી કર્યા ફર્સ્ટ સ્ટાર્ટિંગ થી. તમે લેટ જોઈન, તમે સેકન્ડ ચેપ્ટર થી બહુ જોઈન લેટ જોઈન થઈ હતી. હા, અમે સેકન્ડ થી જોઈન્ટ થયા પ્રભુજી. કોઈ વાંધો નહીં, આપણે કોઈ લોસ નથી. આપણે બધા શ્લોકો તો નહીં કરીએ, પણ આપણે જે મેઇન શ્લોક જે છે ચેપ્ટર 1 ના, એ આપણે બધા લઈશું, મેઇન શ્લોક જે છે. અને પછી ચેપ્ટર 2 ના પણ ઓલમોસ્ટ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ 7મા શ્લોક થી માંડીને ઓલમોસ્ટ આપણે 21મા શ્લોક સુધી જે કે સમજાવે છે ભગવાન કૃષ્ણ આત્માની બધી જે વાત કરે છે, એ પણ આપણે ટ્રાય કરીશું બધું ફરીથી રિપીટ કરવાનું જેટલું થશે એટલું પોસિબલ. કેમ કૃષ્ણા બુક આપણે રિપીટ કરીએ છીએ, પણ પહેલા અમે કૃષ્ણા બુકને રીડ કરતા હતા, પછી પોઈન્ટ બાય પોઈન્ટ આપણે એક્સપ્લેનેશન્સ તમને આપતા હતા. એવું અત્યારે આપણે કૃષ્ણા બુકમાં નથી કરતા. અત્યારે તમને હું ચેપ્ટરની સમરી આપી દઉં છું કે આ ચેપ્ટરમાં ભગવાને આ લીલા કરી છે, આ રીતે કરી, એનું પાછળ આ કારણ છે અને એના સ્પિરિચ્યુઅલ સિગ્નિફિકેશન્સ આ છે. આપણે રીડ નથી કરતા, રાઈટ? તો એમ ભગવદ ગીતાનું અત્યાર સુધી તમે રીડ નથી કરી તો તમે તમારી રીતે રીડ કરી શકો છો. આપણે બહુ ડિટેલમાં નહીં, કારણ કે એક શ્લોક 1-2 કલાક જાય એટલું ડિટેલમાં છે. આપણે એટલું બધું એક્સપ્લેનેશન આપી શકીએ છીએ, પણ આપણે વી વિલ નોટ રિપીટ અગેન. એના આઈ થિંક રેકોર્ડિંગ છે મારી સાથે, હું ફરીથી ગ્રુપમાં શેર કરી દઈશ, તમે એને રેકોર્ડિંગ સાંભળી શકો છો. ચેપ્ટર 1 તો રેકોર્ડિંગ નથી કર્યું આપણે, ચેપ્ટર 2 થી ચાલુ કર્યું છે રેકોર્ડ કરવાનું.
એટલા માટે ચેપ્ટર 1 માં જે ઇમ્પોર્ટન્ટ શ્લોક ને જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તમને બધાને મારો પ્રયત્ન કરીશ કે હું જેટલું સમજાવી શકું એટલું સમજાવીશ. ઓકે, તો કોઈને બીજાને કશું કહેવું છે કે આપણે અહીંયા પૂર્ણ કરીએ? ના પ્રભુજી નથી. તો થેન્ક યુ વેરી મચ ડિવોટીઝ, તમે ટાઈમ આપ્યો. આપણે ફરીથી કાલે મળવાના છીએ 8:30 વાગે આ ટાઈમમાં. તો આપણે ફરીથી આનું જ રિપીટેશન છે, એટલે આપણે અહીંયાથી આગળ વધીશું. તો તમને બધાને પ્રાર્થના છે કે તમે જો અધ્યયન કરશો તો તમને થોડું વધુ ખબર પડશે. તો થોડું ભગવદ્ ગીતાને હાથમાં લેજો અને ચેપ્ટર 1 એટલીસ્ટ ચેપ્ટર 1 છે એ થોડું રીડ કરજો. અને તમારા પછી ક્વેશ્ચન હશે તો આપણે લઈશું ત્યાંથી આગળ, રાઈટ? ને મારો પ્રયત્ન કરીશ કે જેટલું હું સમજાવી શકીશ. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. વાંછકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શિલ પ્રભુપાદ की जय. भगवद गीता एज इट इज की जय. वैष्णवों की जय. हरे कृष्णा डिवोटीज. હરે કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. जय श्री થેન્ક યુ कृष्ण. પ્રભુજી. हरे હરે कृष्ण. કૃષ્ણ. ધન્યવાદ. જય શ્રી कृष्णा કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. हरे कृष्णा. रामचंद्र प्रभु हरे कृष्णा. हरे कृष्णा. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. हरे कृष्णा. अर्चिष्ठिता माता जी हरे कृष्णा. હરે જય કૃષ્ણ. શ્રી જય શ્રી કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ. जय श्री कृष्ण. हरे कृष्णा बधाने. थैंक यू. हरे कृष्णा. हरे कृष्णा. થેન્ક યુ પ્રભુજી. હરે हरे કૃષ્ણ. कृष्णा. वैशाली बहन कीप ज्वाइनिंग. યસ પ્રભુજી. हरे થેન્ક યુ. कृष्ण. हरे હરે कृष्ण. કૃષ્ણ. हरे હરે कृष्ण. કૃષ્ણ પ્રભુજી. હરે ધન્યવાદ. કૃષ્ણ हरे પ્રભુ कृष्णा. મળીએ હરે કૃષ્ણ हरे कृष्णा रामचंद्र प्रभु. हरे हरे कृष्णा कृष्ण गोपी प्रभु। प्रिय माता जी. हरे कृष्णा. हरे હરે कृष्णा. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. हरे पिता माता जी थैंक यू वेरी मच. हरे कृष्णा. हरे कृष्णा. હરે हरे કૃષ્ણ પ્રભુજી. हरे कृष्णा मंगला माता जी. हरे कृष्णा. કાલ તો 9 નહીં વગાડીએ. ओके, कल नहीं होगा. हरे कृष्णा. હરે કૃષ્ણ.